દુબઈથી 1.81 કરોડનું 1.800 કિલોગ્રામ લિક્વિડ સોનું લાવનાર 3 ઝડપાયા. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દુમાણ પાસેથી પોલીસે ઝડપી પાડ્યા તો લિક્વિડ સોનું મોજાની અંદર ચીકણી માટીમાં ભેળવી છુપાયેલું હતું. કેમિકલ સાથે ભેળવેલું સોનું એરપોર્ટ પર સ્કેન ન થતું હોવાથી લાભ ઉઠાવ્યો તો મંજુસર પોલીસની ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરાઈ. દાણચોરીમાં સુરતનો વિપુલ પટેલ, વડોદરાનો હરીશચંદ્ર સોલંકી અને અમદાવાદનો સબુર આલમ રાજપૂત સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. સોનાની ડિલિવરી કરતી વખતે મંજુસર પોલીસ ત્રાટકી હતી. ત્રણેય ઇસમોની લિક્વિડ સોનાના જથ્થા સાથે ધરપકડ કરાઈ છે. પોલીસે 8.8 હજારના ઈ-સિગારેટ અને વિદેશી દારૂ પણ કબજે કર્યો છે. મુખ્ય સૂત્રધાર અશોક પ્રજાપતિએ અગાઉ પણ આ રીતે સોનું મંગાવ્યું હતું. સોનાની કસ્ટમ ડ્યુટી બચાવવા માટે યુક્તિ અપનાવી હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટર અંકિત પરમાર, સાવલી, વડોદરા.